જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે। એનો આ પાર્ટ ચોથો છે। આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે। જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટ સંગ્રહનું નામ આપો, તો એ છે ભણકારા। કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે કાદંબરીના રચયિતા કોણ હતા? બાણભટ્ટ હતા। કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? ચાબખા તરીકે ઓળખાય છે। કવિ ભોજા ભગત હોય તો ચાબખા, અખા ભગત હોય અથવા અખો હોય તો છપ્પા, દયારામ હોય તો ગરબી, વલ્લભ મેવાડા ભટ્ટ હોય તો ગરબા। આ રીતે તમારે યાદ રાખી લેવાનું। અસાઈડ ઠાકર હોય તો ભવાઈ, ભવાઈના પિતા અસાઈડ ઠાકર। કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે લખ્યું છે? આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, એટલે કે આનંદ શંકર ધ્રુવ। કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો? ભૂત નિબંધ લખ્યો હતો। કહ્યું કથે તે સાનો કવિ, શીખી વાતને સાની નવી। આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? કવિ શામળની છે। કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ના કવિ કોણ છે? મણિલાલ દ્વિવેદી। કાકા સાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ ગ્રંથનો સાહિત્ય પ્રકાર જણાવો, તો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ। ખાસ યાદ રાખજો। કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। કાગવાણીના રચયિતા કોણ હતા? દુલાભાયા કાગ, જેને કાગ બાપુ તરીકે ઓળખીએ છીએ। કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે? પોતાના થૂંક વડે બાંધે છે। ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા? પાનબાઈને ઉદ્દેશીને લખાયા હતા। કાવ્ય વાંચનનો વિષય નથી, શ્રવણનો વિષય છે। આ વિધાન કોનું છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક, રાવી પાઠક। કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? સંત દાદુ દયાલે। લગ્ન પછી ગંગા સતી કોને સાથે લાવ્યા હતા? પાનબાઈને। ગુજરાતના ચાલુક્ય રાજવીઓ વિશે માહિતી આપતા સંસ્કૃત કાવ્ય કુમારપાલ ચરિત્રમના રચયિતા કોણ છે? હેમચંદ્રાચાર્ય છે। ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો, તો એ છે ગુજરાત વિદ્યાપીઠ, જે અમદાવાદમાં આવેલી છે। 1920માં ગાંધીજી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી। ગુજરાતના હસ્તલિખિત ગ્રંથ ભંડારમાં કઈ એકમાત્ર લિપિ સચવાયેલી છે? પાંડુલિપિ સચવાયેલી છે। ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? કવિ નાનાલાલે લખ્યું છે। ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ કાન્હડડે પ્રબંધના રચયિતા કોણ છે? કવિ પદ્મનાભ છે। ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? પ્રેમાનંદે ઓળખાવી। શું પ્રતિજ્ઞા લીધી હતી? જ્યાં સુધી ગુજરાતી ભાષાને માન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું। ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ અને દલપતરામે મળીને કરી હતી। ગુજરાતમાં વિકસેલી કઈ જાણીતી લોકનાટ્ય કળાનું નામ સંસ્કૃત શબ્દ ભવ પરથી ઉતરી આવ્યું છે? ભવાઈ, ભવાઈના પિતા અસાઈદ ઠાકર, યાદ રાખજો। ગુજરાતી કવિ મીઠું હસે શંકરાચાર્યના કયા સ્ત્રોતનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? સૌંદર્ય લહેરીનો। ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્તધારા અને મહાછંદનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? અરદેસર ખબરદાર। ગુજરાતી કવિતા સાહિત્યમાં કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? કવિ નાનાલાલ, કવિ સમ્રાટ। જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી? મૃદુલા સારાભાઈએ કરી હતી। ગુજરાતી કવિ ભાલણ ક્યાંના વતની હતા? સિદ્ધપુરના વતની હતા ભાલણ। ગુજરાતી કવિતામાં ખંડ કાવ્યોનો પ્રારંભ કોણે કર્યો? કવિ કાંતે કર્યો હતો, મણિશંકર રત્નજી ભટ્ટ, કવિકાંતનું પૂરું નામ। ગુજરાતી કવિતાના આદિકવિનું બિરુદ કોને મળ્યું છે? નરસિંહ મહેતા આદિકવિ। ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? ભાલણ। ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન। ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા કોને આપવામાં આવી છે? નરસિંહરાવ દિવેટિયા, ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર। ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામે કર્યું હતું।
ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત હતી? ફાર્બસ ગુજરાતી સભા. ગુજરાતી ભાષાની કઈ શૈલી માત્ર નાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? તો એ છે ડોલન શૈલી. ડોલન શૈલી આવે એટલે નાનાલાલને તમારે ખાસ યાદ રાખવાના, બંને જોડાયેલા છે. ડોલન શૈલી તો નાનાલાલ, નાનાલાલ તો ડોલન શૈલી. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. પંક્તિ ક્યાં કવિની છે? તો આ છે કવિ કલાપી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિતા કોણે લખી છે? કવિ ખબરદાર, કવિ અરદેસર ખબરદાર. જસમા ઓડણ, જુડા ઝૂલણ અને રાજા દેઘણ જેવા વેશો લખનાર કોણ હતા? અસાયત ઠાકર હતા. 360થી પણ વધુ તેઓએ વેશ લખેલા છે. સૌથી જૂનો વેશ પૂછે તો તે રામદેવ પીરનો વેશ જવાબ આવશે. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? અલી ખાન બલોચ એટલે કે શૂન્ય પાલનપુરી. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે. આ ગઝલ કોની છે? બાલાશંકર કંથારિયાની છે, જેને ગુજરાતી ગઝલના પિતા કહેવામાં આવે છે. જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ભૂંડી તો ભીખ છે. આ કઈ મહાન નવલકથાનો વિચાર છે? તો આ છે માનવીની ભવાઈનો, જેના લેખક છે પન્નાલાલ પટેલ. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું ભજન કોના દ્વારા ગવાતું હતું? મીરા દ્વારા ગાવામાં આવતું હતું. જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે? પ્રબંધ કહે છે. પ્રબંધમાં શું હોય? તો મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયેલું હોય છે. જેને રામ રાખે તેને કોણ ચાખે નામનું પદ કોણે રચ્યું છે? કવિ ધીરો. કવિ ભીમ કોના શિષ્ય હતા? કવિ ભાલણના શિષ્ય હતા કવિ ભીમ. કવિ સુંદરમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. કોયા ભગતની કડવી વાણી. ઘણી વખત પૂછાયેલું છે કોયા ભગતની કડવી વાણી કોનું કાવ્ય સંગ્રહ છે? તો કવિ સુંદરમ. સુંદરમનું પૂરું નામ આપણે આગળના વિડીયોમાં જોયેલું છે, કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા કઈ હતી? મરાઠી હતી. તેઓ મહારાષ્ટ્રના હતા અને ગુજરાતીમાં તેઓએ ઘણું બધું લેખન છે તે કરેલું છે. જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? માંડલી, રાજસ્થાન. પન્નાલાલ પટેલ છે તે રાજસ્થાનના હતા અને ગુજરાતીમાં ઘણું બધું છે તે લેખન કરેલું છે. પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો એ છે ઉમાશંકર જોશી. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? મહાકવિ પ્રેમાનંદે લીધી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને PDF પણ મળી જશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.